પોસ્ટ ડીએસટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા એક મંથ લોંગ એટલે આખા મહિનાના કાર્યક્રમો દરેક જિલ્લાઓમાં થાય છે એના ભાગ સ્વરૂપે તમારી શાળામાં પણ અમને આવવાની એક તક મળી. પૃથ્વી ઉપરથી સૂર્યને આંખના રક્ષણ સાથે જોવા માટેના ઓપ્ટિકલ એટલે કે ચશ્મા છે. પૃથ્વી ઉપરથી આપણે સૂર્યને કેવી રીતે જોઈ શકાય? આપણે સૂર્ય નોર્મલ રીતે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ અને આપણે એક ધારણા એવી હોય છે કે સૂર્યમાંથી કેવું, તમને પૂછીએ તમે એવું કહેશો કે કેસરી દેખાય છે. જોઈએ છે ને બધા જ જે કલરો છે સૂર્યના કિરણો દ્વારા આવે છે અને જુદા જુદા વિભાજિત થઈ અને આપણે એને જોઈ શકીએ જુદા જુદા ફોર્મમાં. તો રેમ્બો છે ને એની પ્રતીતિ કરા વિજ્ઞાન છે ને એ સાબિતીનો વિષય છે. શું છે? સાબિતી માંગે છે. તો સૂર્યમાંથી 7 કલરો આવે છે એની સાબિતી કોણ આપે છે? રેમ્બો. એટલે કે મેઘધનુષ્યમાં આપણે જોઈ શકીએ સૂર્ય કિરણોમાંથી આપણને 7 કલરો મળે છે. એટલે પૃથ્વી ઉપરથી ક્યારેય નરી આંખે સૂર્યને જોવાનો નથી. જો એવી રીતે જોવામાં આવે તો શું થાય? આપણા નેત્રપટલને બહુ મોટી નુકસાની થાય. આ જે ખાંતો છે દેખાય છે ને, એ તમારે અહીંયા નાકની આગળ સેટ કરવાનો છે દાડીને, અને વાળવાનું નથી પટ્ટીને. આ રીતે આમ સેટ કર્યા પછી સૂર્યને જોવાનો છે. જો હું જોઉં છું ને, દેખાય છે બધાને? જોવો છે કેવો દેખાય છે? કેસરી ઉપર કરે એટલે દેખાય.